મારા વહાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમે પણ ચોંકી જશો. મારું નામ પ્રિયા છે. હું અમદાવાદમાં રહું છું અને હું 26 વર્ષની છું. હું એક સ્કૂલની ટીચર હતી. અમારા ઘરનું વાતાવરણ ખૂબ જ કડક હતું અને મને જોબ કરવા માટે પણ પ્રતિબંધ હતો. જ્યારે પણ મેં કોઈક રીતે મમ્મીને કહ્યું કે પપ્પાને સમજાવો, કારણ કે ઘરમાં પૈસાની જરૂર છે. મારો કોઈ ભાઈ નહોતો. જે કરવાનું હતું મારે જ કરવાનું હતું. જ્યારે હું બધું કરવા તૈયાર હતી તો ખબર નહીં તેમને શું પરેશાની હતી. અમારી સ્કૂલમાં એક વિચિત્ર બાળક આવતો હતો. હું તેને વિચિત્ર એટલા માટે કહું છું કારણ કે તે દરરોજ તેની બેગમાં કોઈ એવી વસ્તુ લઈને આવતો હતો જેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ જતી હતી. મને સ્કૂલમાં ભણાવવાના 3 વર્ષ પૂરા થવાના હતા, પરંતુ આ બાળક 2 મહિના પહેલા જ આવ્યો હતો અને તેની બેગમાં એક એવી વસ્તુ હતી જેના વિશે હું કોઈને જણાવી પણ નહોતી શકતી, કારણ કે હું પછી પોતે પણ શરમ અનુભવતી. આ બાળક અમારી સ્કૂલમાં પહેલા નહોતો ભણતો, એટલા માટે કોઈ તેના વિશે જાણતું ન હતું. તે ખૂબ જ ચૂપચાપ અને ખામોશ જ રહેતો હતો. તે 4થા ધોરણનો બાળક હતો અને તેની ઉંમર 12 વર્ષની હશે. એક દિવસ મારી ડ્યુટી બાળકોની બેગ ચેક કરવાની હતી, કારણ કે આજકાલ બાળકો પોતાની બેગમાં ફોન, વિડીયો ગેમ્સ વગેરે લાવતા હતા, જેને સ્કૂલમાં લાવવાની પરમિશન નહોતી. એટલા માટે દરેકની બેગની તલાશી લેવામાં આવતી હતી. પરંતુ જ્યારે આ બાળક મારી સામે આવ્યો અને મેં તેની બેગ ખોલી તો મને આશ્ચર્ય થયું. મારી બાજુમાં ઊભેલી ટીચરે મને પૂછ્યું શું થયું, તો મેં કંઈ કહ્યું નહીં અને બેગ બંધ કરીને તે બાળકને પાછી આપી દીધી. પણ બહાર નીકળતી વખતે આશ્ચર્યથી બાળકને જોઈ રહી. તે પહેલો દિવસ હતો જ્યારે મને ખબર પડી કે તે શું કરી રહ્યો છે. ત્યારે હું ખામોશ થઈ ગઈ. અત્યાર સુધી બેગ તપાસવાની ડ્યુટી મારી હતી, એટલા માટે સ્કૂલની બીજી કોઈ ટીચરને આ વાતની ખબર નહોતી પડી, અને જો તેને ખબર પડી ગઈ હોત તો તે કદાચ મારી જેમ ખામોશ ના રહેતી. પરંતુ મારો મામલો થોડો અલગ હતો. હું પોતાને ખૂબ જ મુશ્કેલીથી સંભાળીને ઘરની બહાર આવી હતી નોકરી કરવા માટે. હજુ પણ હું લોકોની સામે ગભરાઈ જતી હતી. કોઈ મારી સામે આવે તો હું ખૂબ જ નર્વસ થઈ જતી, પરંતુ તેમ છતાં હું મારી જાતને કાબૂમાં રાખીને વાત કરવાની કોશિશ કરતી હતી. મારામાં આત્મવિશ્વાસનો ખૂબ જ અભાવ હતો. હું કોશિશ કરતી હતી પણ મારી અંદર આત્મવિશ્વાસ નહોતો. પરંતુ તે બાળક સાથે શું કરવામાં આવી રહ્યું હતું, તે બાળકનો આવી વસ્તુઓ સુધી હાથ પહોંચી રહ્યો હતો. શું તેના ઘરમાં કોઈ તેને રોકનાર નહોતું? શું તે તેમના પર્સનલ સામાન સુધી પણ ઘૂસતો હતો? શું તેની માંગને આ વાત ખબર નહોતી કે તે બેગમાં કઈ વસ્તુ મૂકીને આ સ્કૂલમાં લાવી રહ્યો છે? શું તે અન્ય બાળકોને આ વસ્તુઓ બતાવીને સમય પહેલા તેમને મોટા તો કરવા નહોતો માંગતો? ક્યાંક એવું તો નહોતું આ નાનો એવો બાળક બેશરમી ફેલાવીને બાળકોના મનમાં ગંદકી તો નહોતો ભરી રહ્યો? મેં તે બાળક પર નજર રાખવાનું વિચાર્યું. મારા 2 પીરિયડ્સ તે બાળકના વર્ગમાં રહેતા હતા. હું ખૂબ જ સારી રીતે ભણાવતી હતી, પણ આજે મારે તેના પર નજર રાખવાની હતી. તે બીજા બાળકો જેવો નહોતો, પણ થોડો શાંત રહેતો હતો. કોઈ પણ સાથે વધારે વાત નહોતો કરતો. તેને આખો દિવસ એવું કંઈ કર્યું નહીં જે નિયમોની બહાર હોય, પરંતુ એક વાત એવી હતી જે ખરેખર ખૂબ જ અજીબ હતી. વાત એમ હતી કે તે લંચ ટાઈમમાં પણ પોતાની બેગ પોતાની સાથે લઈ ગયો. તે પોતાની બેગ પોતાનાથી દૂર નહોતી કરતો. જ્યારે પહેલીવાર તેને મને તેની બેગ બતાવી હતી ત્યારે તે ખૂબ જ પરેશાન હતો. જ્યારે મેં તેને કહ્યું કે ખોલીને આપ, મારે ચેક કરવી છે. હું વાત કરી શકતી હતી, ટીચર સાથે પણ, દોસ્તો સાથે પણ, પ્રિન્સિપાલ સાથે પણ, પરંતુ હું એટલી શરમ અનુભવતી હતી કે હું વાત નહોતી કરી શકતી. પરંતુ આ મુદ્દાને ઉકેલવા માંગતી હતી. આજકાલના બાળકો પહેલા જેવા માસૂમ બિલકુલ પણ નથી. આ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે એ જ આપણા દેશનું ભવિષ્ય છે. અને ના જાણે આ લોકો ક્યાં જઈ રહ્યા હતા. અને એક અમારું ઘર હતું જ્યાં મને પણ ફોન રાખવાની પરમિશન નહોતી. જોકે મારી ઉંમર 25 વર્ષ થઈ ગઈ હતી, પરંતુ મને ક્યારેક સ્કૂલમાંથી આવવામાં મોડું થઈ જતું તો ખૂબ જ ઠપકો આપવામાં આવતો હતો.
મમ્મી કહેતી કે શું કરે છે? મોડું થવાનું હતું તો કહેવું તો જોઈએ ને, તો મેં કહ્યું કે કેવી રીતે કહી શકતી? કબૂતરો દ્વારા તો સંદેશા ના મોકલતી. તમે જાણો છો કે મારી પાસે ફોન નથી. એક નાનો એવો ફોન રાખવા દો. હું મોટો ફોન નહીં રાખું, બસ ફોન ઉઠાવવા માટે ફોન રાખીશ. મમ્મી આ વાત માટે સંમત ન હતી. તે કહેતી કે તારા પપ્પા જો પરમિશન આપે તો રાખજે. પરંતુ પપ્પાને કોણ સમજાવે? પપ્પા સાથે વાત કરવી તો ખૂબ જ મુશ્કેલ હતી. તેઓ તો મને નોકરીમાંથી પણ કાઢી મુકાવવા માંગતા હતા. પપ્પાનું કહેવું હતું કે જ્યારથી જોબ કરવા લાગી છે ત્યારથી અજીબ માંગણી કરી રહી છે. છોડી દે નોકરી અને ઘરે બેસી જા. અમારા ઘરમાં ઘણી તકલીફ હતી, પણ પપ્પા તે સ્વીકારવા તૈયાર જ નહોતા કે અમારા ઘરમાં આટલી તકલીફ છે. તે કહેતા હતા કે જેને આપણને આ દુનિયામાં મોકલ્યા છે તે આપણને ભોજન પણ આપશે. ભગવાન ભોજન આપે છે, કોઈ ભૂખ્યું નથી સૂતું. ત્યારે પપ્પા ઘરમાં પૈસા નહોતા આપતા. મારા પગારમાંથી જ ઘરનું અનાજ પાણી આવતું હતું અને અમે લોકો ભૂખ્યા રહેવાથી બચી જતા હતા. પરંતુ તે બાળકની હરકતો જોઈને હું પરેશાન થઈ રહી હતી. એક દિવસ મેં તે બાળકને રોક્યો અને તેને એકાંતમાં લઈ જઈને પૂછ્યું કે તે આ શું મૂકી રાખ્યું છે? તને શરમ નથી આવતી? આવી વસ્તુઓ શા માટે સ્કૂલમાં લઈને આવે છે? દરરોજ આ વસ્તુઓ તારી બેગમાં હોય છે. તારે મમ્મી પપ્પા છે કે નહીં? મારે પ્રિન્સિપાલને ફરિયાદ કરવી પડશે. તે બાળકે પહેલા તો બધી વાતો માથું નમાવીને શાંતિથી સાંભળી લીધી અને ત્યાર પછી જ્યારે તેને માથું ઊંચું કર્યું તો તેના ચહેરા ઉપર બાળકોવાળા હાવભાવ નહોતા. કોઈ એવા વ્યક્તિના ભાવ હતા કે કાં તો તે મને મારી નાખવા માંગે છે અથવા તો મને બ્લેકમેલ કરવા માંગે છે. જેમ કે તે મને હમણાં જ કહેશે કે અચ્છા તું મારી ફરિયાદ કરીશ. શું એટલી હિંમત છે તારામાં? તેને એક ક્ષણ મારી સામે જોયું અને કહ્યું કે તમે કોઈને કંઈ કહી શકતા નથી. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અને સાચે જ મારો શ્વાસ રોકાઈ ગયો હતો. હું તેનાથી ડરી ગઈ હતી, જાણે મને ખરેખર કોઈ મોટા માણસ દ્વારા ધમકી આપવામાં આવી હોય અને કહ્યું કે તું કંઈ કહી શકતી નથી અને જો તું એમ કરીશ તો હું તને જામથી મારી નાખીશ અથવા કંઈક એવું કરીશ જે તને હંમેશ માટે યાદ રહેશે. તે બાળકની અંદર ના જાણે શું અહેસાસ હતો જે મને મહેસૂસ થઈ ગયો અને મેં ખરેખર કોઈને કંઈ પણ કહ્યું નહીં. હું કોઈને કંઈ પણ કહી શકતી નહોતી. હું પ્રિન્સિપાલ સામે આવી વાત કેવી રીતે કહી શકું? તે બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકે છે. કદાચ બની શકે તે આ બધું માસુમિયતમાં કરી રહ્યો હોય. અને હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. જો મેં અત્યારે કહ્યું હોત તો પણ મને પૂછવામાં આવ્યું હોત કે આ બધું કેટલા સમયથી થઈ રહ્યું છે અને જો મેં કહ્યું હોત કે 2 મહિનાથી, તો તેઓ કહેતા કે તમે પહેલા કેમ ના કહ્યું? તમને કઈ વાતનો ડર હતો? શું તમે પણ તે બાળક સાથે મળેલા હતા? આટલી વાત કહેવામાં તમને શેની શરમ આવી રહી હતી? હવે હું વચ્ચે ફસાઈ ગઈ હતી. એવું કહેવાય છે કે જો આપને કોઈ પાપનો ભાગ ન બન્યા હોય તો આપને બોલવું જોઈએ નહીં. એટલા માટે હું ચૂપ રહી હતી અને તેની રાજદાર બની ગઈ હતી. એક દિવસ તેનું હોમવર્ક પૂરું નહોતું તો મેં તેને ઠપકો આપતા કહ્યું કે તારું મન ભણતર તરફ નથી, કઈ વસ્તુઓમાં વ્યસ્ત રાખ્યું છે, તે વસ્તુઓમાંથી તારું મન દૂર કર. પરંતુ બીજે જ દિવસે કંઈક એવું બન્યું કે હું આશ્ચર્યમાં પડી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બાળકે પ્રશ્ન યાદ નહોતો કર્યો. હું તેને 5-6 દિવસથી માફ કરી રહી હતી. મારી આદત નહોતી. હું બાળકો પર હાથ નહોતી ઉપાડતી, પરંતુ તેને મને એટલી મજબૂર કરી દીધી. જ્યારે મેં પૂછ્યું કે પ્રશ્ન કેમ યાદ નથી, તો કહેવા લાગ્યો નહીં કરું મારી મરજી, હું જે પણ કરું. આ સાંભળીને મને ગુસ્સો આવી ગયો. મેં તે બાળકને હળવો થપ્પડ માર્યો. પરંતુ તે બાળક એવી રીતે જમીન ઉપર પડ્યો કે જાણે મેં તેને ખૂબ જ જોરથી માર્યો હોય. જો કે હું બાળકોને એવી રીતે નહોતી મારતી. તે બાળક જમીન પર પડીને રડવા લાગ્યો. ત્યારે જ બાજુના રૂમમાંથી ટીચર આવી ગઈ અને કહેવા લાગી શું કરી દીધું? આને મારવાની પરમિશન નથી. હું પણ ખૂબ વધારે ડરી ગઈ. તે એટલો ખરાબ રીતે રડી રહ્યો હતો કે તેને રડતાં પોતાનો શ્વાસ બંધ કરી નાખ્યો. તો તેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા.
થોડા સમય પછી તેના પરિવારમાં તે બાળક અને મારી સાથેની ટીચર જે તેને જોવા માટે આવી હતી. બધા લોકો પ્રિન્સિપાલની ઓફિસમાં ઊભા હતા. કોર્ટ જેવું વાતાવરણ બનેલું હતું. અને બધા મારી સામે એવી રીતે જોઈ રહ્યા હતા, જાણે મેં બહુ મોટું ખોટું કામ કરી દીધું હોય. હવે હું કોઈને એ પણ નહોતી કહી શકતી કે આ બાળકે નાટક કર્યું. જાણી જોઈને મને ગુસ્સે કરવા માટે પ્રશ્ન યાદ નહોતો કરી રહ્યો. મેં એટલું કહ્યું કે મેં હળવેથી થપ્પડ માર્યો, પણ તેનો પગ લપસી ગયો અને તે પડી ગયો. અમારી સ્કૂલનું એક નામ હતું. અમે એવું કહી રાખ્યું હતું કે અમે અહીંના બાળકોને નથી મારતા, વધારેમાં વધારે લખવાની સજા આપીએ છીએ અથવા તેમને ઊભા કરી દઈએ છીએ. તેને કહ્યું, તમને મારવાની પરિસ્થિતિ કેમ સર્જાઈ? તમે ઠપકો પણ આપી શક્યા હો. અને કહ્યું કે તમારા આ વર્તનને કારણે હું તમને આ સ્કૂલમાંથી પણ કાઢી શકું છું. હું ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ, કારણ કે હું બિલકુલ આવું નહોતી ઈચ્છતી. મેં પ્રિન્સિપાલને પણ સોરી કહ્યું અને જ્યારે તેના માતા પિતાને સોરી કહ્યું, ત્યારે તેની મમ્મીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, ક્યારેક ભૂલ થઈ જાય છે, કોઈ મોટી વાત નથી. માત્ર રડ્યો તો છે, આનાથી વધારે તો અમે તેને ઘરમાં મારી લઈએ છીએ. બાળકો તોફાની હોય છે. જ્યારે તેની માંગે આશ્વાસન આપ્યું, તો પ્રિન્સિપાલે કહ્યું કે ના, અમારાથી ભૂલ થઈ છે. તેમને કહ્યું કે કોઈ વાંધો નહીં. તમે લોકોએ ફોન કરીને બોલાવ્યા હતા, તેથી અમે આવ્યા. એટલી મોટી વાત નથી. તમે તેમની બિલકુલ પણ નિંદા ના કરો. તેમને મારો સાથ આપ્યો. તે એક સારી સ્ત્રી લાગી રહી હતી. તેની આ બાળકને ત્યાંથી લઈને જતી રહી. પછી પ્રિન્સિપાલે કહ્યું કે તેઓએ કોઈ એક્શન નથી લીધી. નહીં તો આજે તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હોત. આજ પછી આવી કોઈ હરકત ના કરતી. તો મેં કહ્યું કે આજ પછી ક્યારેય આવી હરકત નહીં કરું. પછી મેં મારી બહેનપણીને પણ બધું જણાવ્યું, તો તે આશ્ચર્યમાં પડી ગઈ અને કહેવા લાગી કે તે આ વાત મને પહેલા કેમ ના જણાવી. તો મેં કહ્યું કે જે બાળક આટલું મોટું નાટક રચી શકે, આજે મને તે બાળકના કારણે નોકરીમાંથી કાઢી નાખવામાં આવી હોત. જો મેં તેની વાત જણાવી હોત, તો તેણે સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો હોત. તે ખૂબ જ તોફાની અને ચાલાક બાળક છે. તેની માંગને પણ તેના વિશે ખબર છે. એટલા માટે તો તે મારો સાથ આપી રહી હતી. એટલે આપણે કંઈક બીજું વિચારવું પડશે. મેં તેની સાથે ખૂબ જ પ્રેમથી અને ખૂબ સરસ રીતે વાત કરી લીધી. હવે હું પણ ચાલાકી કરીશ. તો મારી બહેનપણીએ કહ્યું કે તારે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ. પરંતુ હું ખૂબ વધારે ડરી ગઈ હતી. જો મેં મારી નોકરી ગુમાવી હોત, તો અમે લોકો તો ભૂખે મરી ગયા હોત. મારે કંઈક એવું કરવું હતું કે જેનાથી મારી નોકરી કોઈ જોખમમાં ના મુકાય. મને બાળકની માંગ ખૂબ સારી લાગી હતી. કદાચ તે તેના બાળક વિશે સારી રીતે જાણતી પણ હતી. તેણે મારી સાથે ખૂબ સારી રીતે વાત પણ કરી હતી. એટલા માટે મેં વિચાર્યું કે મારે તેની સાથે વાત કરવી જોઈએ. પરંતુ મને તેનો નંબર ક્યાંથી મળતો? તો મેં તે બાળકની ડાયરીમાં જોયું, જેમાં તેના માતા પિતા બંનેના નંબર લખેલા હતા. અમારી સ્કૂલ ખૂબ સારી સ્કૂલ હતી. અહીંયા બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું હતું. જો કોઈ વાતની કોઈ ઇમરજન્સી હોય, એટલા માટે મમ્મી પપ્પા બંનેના નંબર આપવામાં આવતા હતા. મેં તેની માતાનો નંબર કોપી કરી લીધો અને ઘરે જઈને ફોન કર્યો. પરંતુ તેને મારો ફોન ના ઉપાડ્યો. ત્યારે પછી મેં તેને ફરીથી ફોન કર્યો અને પછી મેં મારા વિશે જણાવ્યું અને મેં તેને કહ્યું કે જો બાળક તમારી આસપાસ બેઠો હોય, તો તમે તેની બાજુમાંથી દૂર જતા રહો. તેને કહ્યું ના, તે અહીંયા નથી. તમે ચિંતા કર્યા વિના બોલો, શું વાત છે? મેં કહ્યું કે હું તમને ખાનગીમાં મળવા માંગુ છું, પરંતુ હું તમને સ્કૂલમાં નથી મળી શકતી. એટલા માટે તમારે ક્યાંક બહાર મળવું પડશે. મારે તમારા પુત્ર વિશે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવાની છે. હું વિચારતી હતી કે તે પરેશાન થશે અને કંઈક ને કંઈક કહેશે. પણ તેને કહ્યું, ઠીક છે, હું તમને મળવા માટે તૈયાર છું. પછી તેને મને પૂછ્યું કે હું ક્યાં સરળતાથી આવી શકું. તો મેં તેને એક જગ્યા વિશે જણાવી દીધું. અમારે એમ પણ ક્યાંને ફરવા થોડી જવાનું હતું. અમે ફક્ત વાત કરવા માંગતા હતા. એ જગ્યા વાતો કરવા માટે બહુ સારી હતી. તેને કહ્યું, ઠીક છે, હું કાલે ત્યાં પહોંચી જઈશ. મેં સ્કૂલ છૂટ્યા પછીનો સમય જણાવ્યો હતો.
કારણ કે હું સ્કૂલ છૂટ્યા પછી જ ત્યાં જઈ શકતી હતી. તે સ્ત્રી સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. તેણે મારી વાત ખૂબ સારી રીતે સાંભળી અને મને સહકાર પણ આપ્યો. બીજા દિવસે તે મારી સામે બેઠી હતી અને મેં તેને કહ્યું કે તમારો પુત્ર તેની સ્કૂલ બેગમાં ખૂબ જ વિચિત્ર વસ્તુઓ લઈને આવે છે. તેણે પૂછ્યું કઈ વસ્તુ? તો મેં તેમને કહ્યું કે તમારા પુત્રની બેગમાં તમારી પર્સનલ વસ્તુઓ હોય છે, જે એક સ્ત્રીની પર્સનલ વસ્તુ હોઈ શકે છે, જેનો તે દરરોજ ઉપયોગ કરી શકે છે, તે તેની બેગની અંદર હોય છે. અને મેં તેને કહ્યું કે જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે તેણે મને તેનું વલણ બતાવ્યું. તો મેં તેમને તે વાત પણ જણાવી કે તે દિવસે શું થયું હતું. મેં કહ્યું કે મેં તમારા પુત્ર પર બિલકુલ પણ હાથ નહોતો ઉપાડ્યો. તેને થપ્પડ પણ ન કહી શકાય. મેં માત્ર તેનું અપમાન કરવા માટે તેને હળવો થપ્પડ લગાવ્યો હતો, જેથી તેને ખબર પડે અને તે પ્રશ્ન યાદ કરીને આવે. હું તેને ઈજા પહોંચાડવા નહોતી માંગતી. તેણે મારી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી અને પછી મને એવી વાત કહી જેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાર પછી તેણે એક છોકરીની તસવીર બતાવી અને કહ્યું કે આ મારી દીકરી છે. અને તમે જે બાળકની વાત કરો છો તે મારો પુત્ર નથી. વાસ્તવમાં હું તેની અસલી માંગ નથી. તેમાં તેની ભૂલ નથી. તે જે પણ હરકતો કરે છે તે પોતાના હિસાબથી ઠીક કરે છે. તો મેં કહ્યું તમે આવી વાત કેવી રીતે કરી શકો? તે પોતાની બેગમાં કોઈ મહિલાની પર્સનલ વસ્તુઓ લઈને આવે છે. આખો દિવસ પોતાની બેગમાં રાખે છે. જો અમે આ બેગ ચેક ના કરતા તો અમને ખબર પણ ના પડી હોત. આ વાત કોઈને ખબર નથી. અને જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે તે મારી સામે એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તે મને નુકસાન પહોંચાડવા માંગતો હોય. તે બાળક ઉંમરમાં ખૂબ નાનો છે, પરંતુ તેની હરકતો તેની ઉંમરથી વધારે મોટી છે. આ કોઈ સામાન્ય વાત નથી. તમે આને નોર્મલ કેવી રીતે કહી શકો? તમે તેની માંગ નથી તેથી તમે સમજી નથી શકતા. તેમણે જણાવ્યું કે વાસ્તવમાં આ બાળકનો કોઈ દોષ નથી. તે ખૂબ નાનો હતો જ્યારે તેની માંગ તેને છોડીને જતી રહી. મેં કહ્યું બહુ અફસોસ થયો મને આ સાંભળીને. તો તેણે કહ્યું કે તેની માંગ આ દુનિયા છોડીને નથી ગઈ, પરંતુ તેને છોડીને તેના કોઈ પ્રેમી સાથે જતી રહી. તે સમયે ચિંકો ખૂબ નાનો હતો અને તે તેને છોડીને તેના પ્રેમી સાથે જતી રહી અને પાછું વળીને તેની સામે જોયું પણ નહીં. તે સમયે આ બાળકને ખૂબ જ આઘાત લાગ્યો અને તે સામાન્ય બાળક જેવો ના રહ્યો. તેની બેગમાં તેની માંગની એક જોડી અને જ્વેલરી અને કાનની બુટ્ટી જે તે પોતાની પાસે રાખે છે. તેની માંગ તેના રૂમમાંથી બધું જ લઈ ગઈ અને જે લીધા વગર ગઈ તે તેને ભેગું કરીને પોતાની પાસે રાખવાનું શરૂ કરી દીધું. અને તે આ વસ્તુઓને હંમેશા પોતાની પાસે રાખે છે અને કોઈને સ્પર્શ પણ કરવા દેતો નથી. તેના પિતા આ બધું જાણે છે. તે પણ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તે તેમને પણ તેમની પત્નીની અમુક વસ્તુઓ સાચવી રાખી છે. લોકો જતા રહે છે પણ તેમની યાદો પાછળ છોડી જાય છે. એટલા માટે આ બાળક ખૂબ જ ખરાબ સ્વભાવનો બની ગયો છે. હું તેના પિતાને ઘણા સમયથી ઓળખતી હતી. અમારા પિતા એકબીજાના મિત્રો હતા. વાસ્તવમાં આ મારા બીજા લગ્ન પણ છે. અગાઉ જ્યાં મારા લગ્ન થયા હતા તે લોકો સારા નહોતા. તેમણે મને ખૂબ ત્રાસ આપ્યો અને મેં તેમની પાસેથી છૂટાછેડા લઈ લીધા. મારી પુત્રી મારા પહેલા પતિની છે. હું એ જ વિચારીને અહીંયા આવી હતી કે આ ઘરને મારું ઘર માનીશ. પણ આ મને તેની માંગ નથી માનતો. તે મને માંગ કહીને બોલાવતો પણ નથી. તેના પિતા પણ બિલકુલ એવા જ છે. તે પણ તેમની પત્નીની વસ્તુઓને ગળે લગાવીને રાખે છે. જ્યારે તે એમને ધોકો આપીને જતી રહી છે તેમ છતાં તેઓ તેના વિશે કંઈ પણ ખરાબ વાત નથી સાંભળતા. ક્યારેક ક્યારેક મને રાત્રે મારા રૂમમાંથી રડવાનો અવાજ આવે છે. તે તેના પિતા હોય છે જે તેમની પ્રથમ પત્નીથી અલગ થવા પર રડી રહ્યા હોય છે. તેને આમની સાથે સારું ના કર્યું, પરંતુ તેમ છતાં તે બંને તેના માટે પાગલ છે. જો તે આમને આ દુનિયામાંથી છોડીને જતી રહી હોત તો કદાચ આ બંનેને આઘાત આટલો ગંભીર ના લાગ્યો હોત. પરંતુ આ બંને પિતા પુત્ર એક સરખા જ છે. હું તેમને પ્રેમ કરું છું. તેમની સંભાળ રાખું છું. કોશિશ કરું છું કે બધું બરાબર થઈ જાય. પરંતુ કંઈ પણ બરાબર નથી થતું. તે સ્ત્રી ક્રૂર હતી પણ જુલ્મ તેણે પોતાની સાથે કર્યો.
આટલો બધો પ્રેમ કરવા વાળો પતિ અને આવા પ્રેમાળ પુત્રને છોડીને જતી રહી. સારો એવો આ બાળક હતો, પણ હવે આ બાળક નથી રહ્યો. આમાં બાળકો વાળી કોઈ વાત જ નથી. આ દરેક સાથે ખરાબ વર્તન કરે છે, ખરાબ વાતો કરે છે, ઊંધા સીધા જવાબ આપે છે, મારામારી કરે છે. અગાઉની સ્કૂલમાંથી એટલા માટે જ કાઢવામાં આવ્યો, કારણ કે ત્યાં પણ આને પોતાની વસ્તુઓ માટે એક બાળકને માર્યો હતો. તે તેની વસ્તુઓ એક બેગમાં મૂકીને પોતાની સાથે લઈને ફરતો હતો. પતિને કહ્યું કે આને કોઈ માનસિક ચિકિત્સક પાસે લઈ જાઓ, પરંતુ સૌથી પહેલા તો તેમને પોતે જ જવું જોઈએ, જેને આજ સુધી પોતાના લગ્નની વીંટી નથી ઉતારી. હું તો મારી દીકરીને પણ તેનાથી દૂર રાખું છું, કારણ કે તે અચાનક ખૂબ ગુસ્સે થઈ જાય છે. મેં કહ્યું કે હું તમારી મદદ કરીશ કે હું આ બાળકને સામાન્ય બનાવી શકું. તેને કહ્યું આ બધું તમે બિલકુલ ના કરતા, કારણ કે એવું બિલકુલ પણ થવાનું નથી. મેં ઘણી કોશિશ કરી પણ એવું ન થઈ શક્યું. મેં તે મહિલાનો આભાર માન્યો અને તેને મને એ પણ કહ્યું કે તમે આ વાત કોઈને ના કહેતા. કાલે જો કોઈ અન્ય ટીચર આની બેગમાં આ વસ્તુઓ જોઈ લે, તો તમે તેને સમજાવી દેજો. કારણ કે જો આ વસ્તુઓ તેની પાસેથી છીનવી લેવામાં આવે, તો તે પાગલ થઈ જાય છે અને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે હું ઘરે આવી ત્યારે હું તે બાળક વિશે એવું વિચારવા લાગી કે લોકો કેવી રીતે પોતાની ખુશી માટે તેમના બાળકોનું જીવન અને માનસિક સ્થિતિ બગાડી નાખે છે. તેની માંગ ખબર નહીં ક્યાં બેસીને પોતાનું જીવન જીવી રહી હશે, પરંતુ તેનો બાળક 10 વર્ષની ઉંમરથી માનસિક બીમારીથી પીડિત છે. પરંતુ તેને તેની કોઈ પરવા નથી. પરંતુ મેં વિચારી લીધું હતું કે જીવનમાં કોઈ સારું કામ કરવાની તક મળી રહી છે, તો હું જરૂર કરીશ. હું તેની સાથે મિત્રતા કરવાની કોશિશ કરીશ. આ કામ ઘણું અઘરું હતું. તે છોકરો જે પહેલેથી જ કોઈની સાથે ક્યારેય વાત નહોતો કરતો, તેને મારી સાથે તો પહેલા પણ ગેરવર્તન કર્યું હતું. મેં તેને પૂછ્યું કે આ વસ્તુઓ શેના માટે છે, એટલું તો જણાવી દે, પરંતુ તે કંઈ ના બોલ્યો. પછી એક દિવસ બીજા એક ટીચરે તેની બેગ તપાસવા માંગી, તો તે મારી સામે જોવા લાગ્યો, જાણે મને કહી રહ્યો હોય કે મને બચાવી લો. મેં તે ટીચરને વાતમાં ફસાવીને તેનું તે બેગ પોતે ચેક કરી લીધું, અને મેં ટીચરને કહ્યું કે આમાં કંઈ પણ નથી. તે દિવસથી તે બાળકને મારા પર થોડો વિશ્વાસ આવ્યો, અને તેણે મારી સાથે મિત્રતા કરી. ધીમે ધીમે અમારી મિત્રતા વધવા લાગી. પછી અમે એકબીજા સાથે વાતો કરતા. પછી તેણે ધીમે ધીમે મને તેની માતા વિશે કહેવાનું શરૂ કર્યું, કે આ તેની માંગની વસ્તુઓ છે. હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. મેં તેને કહ્યું કે ક્યારેક તેમના ગયા પછી આપણે આપણા જીવનને જીવવું પડે છે. મેં તેને ઘણું સમજાવ્યું. હું તેની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતી હતી. જ્યારે તે પ્રશ્નો યાદ રાખી શકતો નહોતો, ત્યારે હું તેની મદદ કરતી રહેતી હતી. મને આશ્ચર્ય થયું કે તે ખરેખર ખૂબ જ સારો બાળક હતો, પરંતુ તે ડિપ્રેશનમાં હતો. ધીમે ધીમે તેનું ડિપ્રેશન દૂર થવા લાગ્યું, અને તે જલ્દી જ એક સારો બાળક બની ગયો. તો તે બધાની ઇજ્જત કરતો, અને દરેક સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો. મેં તેને કહ્યું કે તારી માંગ દુનિયામાં છે, તે કોઈ દિવસ તને મળવા આવશે. તું તેને માફ કરી દે, કારણ કે ભગવાન કહે છે કે આપણે બધાને માફ કરી દેવા જોઈએ. તેમની વસ્તુઓને પોતાની સાથે ના રાખ, તેમની વસ્તુઓ ક્યાંક સંભાળીને મૂકી દે. તેને મારી વાત માની અને તેને એવું જ કર્યું. તે દરમિયાન જ મેં તેની માંગને કહ્યું કે તે તેના પતિને ટાઈમ આપે, તેનો ખ્યાલ રાખે, અને તેને પણ તેની પત્નીની યાદોમાંથી બહાર કાઢે. તેને મારી વાત માની અને તેના ઘરનું વાતાવરણ સુધારવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી મેં કહ્યું કે તમારા પતિ અને પુત્ર પુત્રીને ઘરની બહાર લઈ જવાનું રાખો. ત્યારે મારી મિત્રતા તેની સાથે પણ થઈ ગઈ, અને અમે બંને એકબીજા સાથે વાતો પણ કરવા લાગ્યા. ક્યારેક મને એ વિચારીને નવાઈ લાગતી હતી કે અમે એકબીજાને જાણતા પણ નહોતા, અને હવે અમે મિત્રો છીએ. અને એ મહિલા જે તે ઘરને બરબાદ કરીને ગઈ હતી, હવે મારે એ ઘર સંભાળવાનું હતું, અને એ કામ મને મારા ભગવાને આપ્યું હતું. મને તેનાથી કોઈ ફાયદો ન હતો, મારો કોઈ મતલબ નહોતો, પણ તેમના ચહેરાની ખુશીઓ પાછી આવી ગઈ હતી. ભગવાને કદાચ મને તેની ગિફ્ટ આપી.
મારા લગ્ન બહુ સારા ઘરમાં થઈ ગયા. આ સંબંધ મારા માટે ચીંકુની માંગ એ બતાવ્યો હતો. તેમનો એક સંબંધી હતો જે દેશની બહાર રહેતો હતો. તેનું પોતાનું ઘર હતું. હવે હું એ ઘરનો એક ભાગ બની ગઈ હતી. હવે મારે ચીંકુના ઘરે પણ આવવા જવાનું હતું. તેના ઘરમાં આવતી જતી રહેતી હતી અને બધું જ બરાબર થઈ ગયું હતું. જીવનભર પોતાની ઉપર જરૂર ગર્વ થશે કે કોઈ સારું કામ જરૂર કર્યું હતું. અંતે હું તે સ્ત્રી વિશે એટલું કહેવા માંગુ છું કે તેણે ઘણું ખોટું કર્યું. તેણે બે લોકોની માનસિક સ્થિતિ બગાડી નાખી. તેમનું જીવન જોખમમાં મૂકી દીધું હતું. આવા માસૂમ બાળકને તેણે ભારે આઘાત પહોંચાડ્યો. તેણે ન્યાય પોતાના ભગવાન પર છોડી દીધો. તે ક્યારેય પણ જોવા ના મળી, ના ક્યારેય તેને ફોન કર્યો. દુનિયામાં કેવા કેવા પથ્થરદિલ લોકો હોય છે. ભગવાન દરેકને સદ્બુદ્ધિ આપે. ધન્યવાદ.